ગુડ મોર્નિંગ, રામ રામ દાયરા ને જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે ઉઠી અને ખેતરમાં ચક્કર મારવા આવ્યા છે. આ આપણો માંડવો છે 38 નંબર. બહુ મસ્ત વરાપ થઈ ગઈ છે. એક દવાનો રાઉન્ડ લાગી ગયો છે આમાં. 37 નંબર માંડવો છે અને લગભગ 1 મહિના ઉપર થઈ ગયું છે. 1.5 મહિનો થવા આવ્યું છે. બાકીની બધી ધાર છે ઓલી બાજુની. આ આપણો ગોટાઉન છે. આ બધી ફૂકણીની જારીઓ પડી છે, લાઈન ને એવું બધું. આજે હાવ આપણે ફ્રી જઈએ તો ક્યાંક ચક્કર મારવાનો વિચાર કરીએ. કેમનું જવું એ વિચાર કરીએ. આમ ચલો બૈડો દેખાય તો હાલો આપણે ભાણવર બાજુ જતા આવી. હાલો એમણે ચક્કર મારતા આવીએ. બરોબર, ભાણવર તારા ઇલેક્ટ્રોનિક હરેશભાઈ ને ત્યાં જઈએ. રામ રામ દાયરા ને જય મુરલીધર, જય દ્વારકાધીશ. આજે આપણે ભાણવર આવ્યા છીએ. ભાણવરની અંદર ઇલેક્ટ્રોનિકમાં ધારા ઇલેક્ટ્રોનિકની દુકાન છે, ત્યાં આપણે આવ્યા છીએ. જે હરેશભાઈ છે આપણો મામાનો છોકરો થાય છે. ચાલો આપણે અંદર દુકાનની અંદર જોઈએ બધું. રામ રામ ભાઈ. આ હરેશભાઈ પોતે છે. ભાણવરની અંદર દુકાન છે જે વોશિંગ મશીન, ટીવી, ફ્રીજ, એસી બધી ટોટલી વસ્તુ રાખે. બધી વસ્તુ સ્ટાન્ડર્ડ કંપનીની એમ. અને આ ભાઈ છે એ અહીંયા આવે છે. બોલો તમારું નામ ભાઈ? બહુ મજામાં. વિશ્વાસભાઈ છે એ અહીંયા આવે છે અને એ આપણે માહિતી દે છે થોડીક. અત્યારે વોશિંગ મશીન બધી માહિતી લઈએ. બરોબર. તો આ આઈએફબી કંપનીનું સારામાં મશીન છે. 35 લીટર જૂનો અનુભવ છે. 7 કિલોનું છે. આપણે મેક્સિમમ 7 કિલો તો 7 કિલોનો જ આવે? 7, 8, 9, 10 જેવું જોઈએ એવું તમારે આવે છે. ઓ અચ્છા અચ્છા, એવું છે. એટલે 7 કિલોનો વજન આવે કે શું આવે? નહીં, કપડાની પડે ને આપણા કપડા. હા, 7 જોડી થઈને 7 કિલો થઈ જાય છે તમારે. ઓ વજન અંદર 7 કિલોનો કેપેસિટી આવે છે એમ? હું તો કહું આનો વજન 7 કિલો આવે. અરે ભગવાન. 7 કિલો આમાં કપડા મારતા 7 કિલો કાંઈ નહીં, 7 કિલો થઈ ગયા. આનો પછી આ રાઉન્ડ ફરે કે શું હોય? હા, એ ફરે છે. આ છે ને હાલો હાલો ફરે બતાવ્યો તમને. આને ક્રિશ્ચિયન મૂનડ્રમ તો આપણી હથેળી હોય ને, હા હા, એવી આની ડિઝાઇન આવે. ક્રિશ્ચિયન મૂનડ્રમ. હા ઉપાડીઓ બતાવીએ તમને. વાહ, તમે આઈથી ધોવો ને એવા ધોઈ નાખો. હા, એવા હાઈટ જો એવા. અરે બગલા જેવા કરી નાખે. ધોરા ફૂલ. આપણે યાર બ્લુ કલર ના શર્ટ હોય તો ધોરા ફૂલ ક્યાંથી થાય? એમને બ્લુ આ બધા સમજાવવા વાળા છે. હાલો પછી આગળ બોલો. કલર જાય ને પછી આમ એકવા એને એ આવે. સારું હાલો, હવે વિશ્વાસભાઈ ને થોડાક દાંત વધારે આવી ગયા હતા એટલે પાછું આપણે નવેસરથી શરૂઆત કરીએ. હવે ફ્રીજ ની અંદર બતાવો વિશ્વાસભાઈ. આ ફ્રીજ ની આખી લાઈન છે જુઓ. એલજી, સેમસંગ, આઈએફબી બધા કંપનીના આપણી પાસે ફ્રીજ મળી જશે. સ્ટાન્ડર્ડ કંપની હો ભાઈ બધી. કંપની બ્રાન્ડેડ. આઈએફબી નું બતાવો. હા, આઈએફબી ની વાત કરી તો આમાં સ્પેસ આવે વધારે, જગ્યા ફૂલ આવે અને ઇન્વર્ટર વગરનું આવે એટલે કાંઈ બી તમારે રિપેરિંગ કરવું સહેલું પડે. અરે રિપેરિંગ નો તો પ્રશ્ન જ ના આવે. નવું લઈ લેવાય ભાઈ, બગડે એટલે રિપેરિંગ થોડું કરવાનું હોય વિશ્વાસભાઈ. હાલો આગળ જવા દઈએ પછી. હવે આ ફ્રીજ ની માહિતી લઈ લીધી. હાલો સેમસંગ નું બતાવો. હા, આમાં એ જ રીતનું. આમાં સ્પેસ આવે વધારે, આમાં કન્વર્ટર વાળું આવે. આમાં બધી ઠંડી વસ્તુ રહે ને ટૂંકમાં. બધા સ્ટાન્ડર્ડ હાઈએસ્ટ કંપનીના. તમારે જેવું જોઈએ એવું નંબરે કે પછી આપણે 20-10 હજાર થી કેટલાથી સ્ટાર્ટિંગ થાય હરેશભાઈ? પછી ટીવી માં વાત કરી તો એલજી, સેમસંગ, ટીવી માં ઉપરીઓ બતાવીએ તમને. સોની, આઈવા બધી કંપનીના ટીવી આપણી પાસે મળી જાય. અરે ઈ તો ઠીક. એલા વિશ્વાસભાઈ આ તો જબર ટીવી હો. 32-55 જેવું જોઈએ એવું. અરે અરે આ તો જોવો એમ થાય કે દિવાલમાં દાણે દિવાલમાં જ ફિટ કરતી હતી ટીવી આખી. દિવાલની જરૂર નથી પડે એમ વિશ્વાસભાઈ. આમાં તો આખે આખો માણસ દેખાય ને. આખે આખો. અરે પણ હું વાત છે 4K એ બાકી ટીવી. 4K? 4K. અરે પણ તો ફૂલ HD ક્વોલિટી વાળો ભાઈ.
મોબાઈલ રાખો તમે? હા મોબાઈલ હોત રાખે છે. પછી તો આમાં શું છે આપણે ઉપર વસ્તુમાં? વિશ્વાસભાઈ સ્ટેબિલાઇઝર રાખે છે 5 કેવી થી લઈ કેટલા કેવી સુધીમાં છે? 5 કેવી થી લઈ અને તમારે જેટલા કેવી માં જોતું હોય એવડું મળી જશે. એસી પણ મળી જશે બધી કંપનીના. અરે ચોમાસામાં એસી ની જરૂર પડશે. થોડી આ એસી છે બરોબર. અત્યારે નહીં પણ હવે ઉનાળામાં મુલાકાત લેજો, હાઈએસ કંપનીના સ્ટાન્ડર્ડ મળી જશે તમને. આ હરેશભાઈ બેઠા છે. આ માણસને એટલા માટે જ રાખ્યા છે કે આપણે સમજાવવા માટે, બરોબર. એ આપણી વારી ગામડાના જ છે, દેશી. અને ઓલું હું કે લાઈક શેર ને ઈ પૂછો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. પછી ઓલું ટંકોરીનું તો ભૂલતા જ નહીં. ઓલા બેલ લખો. હા બેલ નું ના ભૂલતા, બરોબર ને? હા રેડી, હાલો ભાઈ, હાલો હવે વિદાય લઈએ આપણે. રામ રામ રામ.